મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં વૃદ્ધ માતા પિતા, બે દીકરા, એની વહુ અને બંને બાળકો. બધા લોકો રહે પ્રેમથી. રવિવારનો દિવસ હતો. બંને વહુ રસોડામાં સરસ મજાની રસોઈ બનાવે. વાત કરતા કરતા માતા પિતા સોફા ઉપર બેઠા બેઠા ભગવાનનું નામ જપ કરે છે. બંને દીકરા પોતાના બાળકોને ગાર્ડનમાં રમાડે છે. બધા લોકો બપોરે જમવા ભેગા થયા. વાતમાંથી વાત નીકળી અને કહે છે કે પિતાજી, આપણે હવે ફ્લેટમાં રહેવા જઈએ એવું મને લાગે છે કે આપણો પરિવાર મોટો થતો ગયો, તો આપણે 2 ફ્લેટ લઈ લઈએ, બાજુબાજુમાં જ લઈએ અને બધા લોકો ત્યાં આવે, રહેવા જવા આપણે જવું જોઈએ એવું મને લાગે છે. તો વાત તો આ સ્વીકારવા જેવી હતી. બધા વિચારતા હતા. તો એ દિવસોમાં માતાની તબિયત બગડી. માતાની તબિયત ખાસી એવી બગડી ગઈ. તો આખો પરિવાર એ મદદે તૈયાર હોય. એની જેમ બંને વહુ પોતાનું કામ તારું મારું ન કરી બધા લોકો સાથે હળી મળી અને બંને વહુ કામ કરી અને જલ્દીથી ફ્રી થઈ અને પોતાની સાસુની સેવામાં લાગી છે. બંને બાળકો પોતાનું લેસન પૂરું કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે કે દાદી માને જલ્દી સારું થઈ જાય. બંને ભાઈઓ પોતાના કામમાંથી જલ્દી ફ્રી થવાનો પ્રયત્ન કરે. એમાંથી એક ભાઈ ઓફિસેથી જલ્દી ફ્રી થઈને આવી જાય અને બંને બાળકોને પોતે સંભાળે. આવી રીતે થોડા દિવસ ચાલ્યું અને બધા લોકોએ માતાની સેવા કરી તો સાજા થઈ ગયા. હવે માં કહે છે કે તમારે એ લોકોને ફ્લેટમાં રહેવું હતું ને, હવે તમે રહેવા જાઓ, હવે હું સાજી થઈ ગઈ. ત્યારે બંને ભાઈ ના પાડે છે કે ના માં, હવે અમારે નથી જવું. એમ કેમ? કહ્યું, જ્યારે દુઃખ હતું ને, જ્યારે પરિવાર ભેગું હતું ને, તો દુઃખ કેમ ગયું ને ખબર ન પડી. નહીતર આ દુઃખ છે ને એ ઘડીકમાં જાત નહીં. આ ઘટના આપણને એ જ શીખવે, પરિવાર સાથે હશે ને તો ગમે એવી મુશ્કેલી હશે ને એમાંથી આપણે પાર પાડી જ દેશું અને નીકળી જ જશું. પરિવાર જ જુદા હશે તો કેમ મુશ્કેલીનો સામનો કરીશું? જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.